નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। વંદે ભારત ટ્રેને 3 લોકોને અડફેટે લીધા છે। સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ખાતેથી। રાજકોટમાં વંદે ભારત ટ્રેને 3 લોકોને અડફેટે લીધા છે। 3 વ્યક્તિઓને અડફેટે લેતા 2 લોકોના મોત પણ થયા છે ને આ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ખાતેથી। વંદે ભારત ટ્રેને 3 વ્યક્તિને અડફેટે લીધા છે ત્યારે એકનું મોત ગોંડલ ચોકડી પાસે કરુણ ઘટના બની છે, જેમાં અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। આત્મહત્યાનો પ્રયાસ તે અંગે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। એક વ્યક્તિનું મોત નિપજ્યું છે। તો રાજકોટથી આ સમાચાર સામે આવ્યા છે। વંદે ભારત ટ્રેનની અડફેટે 3 લોકો આવ્યા હતા, તેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે અને 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને આ ગોંડલ ચોકડી પાસે આ સમગ્ર ઘટના બની છે। તો વલસાડના વાપી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે તો અન્ય સમાચાર વલસાડના વાપી ખાતેથી સામે આવ્યા છે, જેમાં મુક્તાનંદ માર્ગની આ સમગ્ર ઘટના સામે આવી રહી છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પૂરપાટ ઝડપે દોડતી બાઇકે અકસ્માત સર્જ્યો છે। બાળકી દોડીને રસ્તો ક્રોસ કરતા સમયે અકસ્માત થયો છે। તો વલસાડના વાપીના મુક્તાનંદ માર્ગની આ સમગ્ર ઘટના ઝડપે આવી રહેલી બાઇક સાથે બાળકી અથડાઈને ફંગોળાઈ હતી, જ્યારે બાળકી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે। તો કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એપીએમસીના ચેરમેનો અને હોદ્દેદારોની સાથે બેઠક કરી છે। સમાચાર સામે આવી રહ્યા છે એપીએમસીના ચેરમેન અને હોદ્દેદારોની સાથે મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી છે। રાજ્યની એપીએમસીના ચેરમેનો અને હોદ્દેદારોની સાથે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની બેઠક કરી છે। સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। એપીએમસીના નિર્માણ માટે 10 કરોડની ગ્રાન્ટ આપવાનો નિર્ણય સામે આવ્યો। બેઠક અંગે ગુજરાત નિયંત્રણ બજાર સંઘના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે। તો આજે જીતુ વાઘાણી સાથે સંઘના હોદ્દેદારોની બેઠક મળી હતી। જીતુભાઈ ખૂબ સારો એક એવો પ્રયાસ કર્યો હતો કે સહકારી આગેવાનોની સાથે અધિકારીઓની સાથે સંલગ્ન મીટિંગ થાય અને પ્રશ્નોનો નિકાલ થાય। તે અન્વયે આજે અમને બોલાવેલા હતા। એ અન્વયે અમારી સાથે મારા વાઇસ ચેતનસિંહ, અન્ય કૃષિ બજાર બોર્ડના મેમ્બર અને અન્ય અમારી કમિટીથી આજે મિટિંગ મળી હતી। એમાં મુખ્ય વિષય અમારો માર્કેટ યાર્ડની સીએસપી, ટેકાની ખરીદીમાં જે માર્કેટિંગ યાર્ડની સીએસપી હોય છે તે અન્વયે બીજો મુદ્દો અમારો એવો હતો કે જે ગ્રાન્ટ 2010થી અમારી 5 કરોડ આપવામાં આવતી હતી સબસિડી, એનો વધારો કરવામાં આવે। ત્રીજો મુદ્દો પીએમસીના ઇલેક્શન બાબતનો હતો। આ 3 મુદ્દો અને કૃત્રિમ પ્રાકૃતિક ખેતી વિષયનો મુદ્દો હતો। આ 4 મુદ્દા ઉપર અમારી આજે મિટિંગ મળી હતી। એમાં ખૂબ સારા અભિગમ સાથે જીતુભાઈ અમને આશ્વાસન આપ્યું છે। સીએસપી બાબત હોય, તો સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો અન્ય સમાચાર સામે આવી રહ્યા છે તો આ અન્ય સમાચાર સામે આવ્યા। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દક્ષિણ ગુજરાત પહોંચી છે। વલસાડના નાના પોંઢાથી જન આક્રોશ યાત્રાનો આરંભ થયો છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અગ્રણીઓ જોડાયા હતા। તો કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રા, જેમાં જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। જેમાં જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસ દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રા આજે 3જા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ નદીમાં ખાસ કરીને 181 કપડાથી શરૂઆત કરી છે। ગુજરાતના જનતાના જે પ્રશ્નો છે, રોજગારીની વાતો કરીએ છીએ, તલાટીની ભરતીની વાતો કરીએ છીએ, પોલીસ ભરતીની વાતો કરીએ છીએ। ગુજરાતની જનતાના પ્રશ્નો, તકલીફો, સમસ્યાઓ, એમની જે દુઃખ, દર્દ ને લાગણી છે, એમનો જે આક્રોશ છે,
એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી. અને આપ સૌ જાણો છો કે પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં 1300 કિલોમીટરની યાત્રા થઈ, બીજા ચરણમાં મધ્ય ગુજરાતમાં 1400 કિલોમીટરની યાત્રા થઈ અને આજે ત્રીજા ચરણમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના કપરાડા નાના પોંડાથી આ યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે. તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાનું નિવેદન સામે આવ્યું છે. સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા. ધારાસભ્ય વિનુ મોરડિયાનું આક્રમક નિવેદન સામે આવ્યું. તો આ નિવેદન સામે આવી રહ્યું છે ધારાસભ્ય વિનુ મોરડિયાનું. હવે દીકરીઓની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. જ્યારે દીકરીઓની સુરક્ષા મારી એકલાની જવાબદારી છે. અસામાજિક તત્વો હોય તે સુધરી જાય પહેલી વાત તો, અને નહીં તો પછી કતારગામ છોડી દે. અને તમારી ખાતરી માટે કે આ 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી. પહેલા એકલા કરવાનું છે, હું મારું કહી દઉં. આના મોટા સમુદાયમાં બહેનો અને આજે દીકરીઓ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે. ત્યારે હું પહેલી વાર ચૂંટાણો ને ત્યારે પહેલું ઇન્ટરવ્યુ મેં એવું હતું કે અસામાજિક તત્વો હોય તે સુધરી જાય પહેલી વાત તો, અને નહીં તો પછી કતારગામ છોડી દે. અને તમારી ખાતરી માટે કે આ 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી. તો ભુજથી સમાચાર સામે આવી રહ્યા છે. ડીડીઓના વાણી વિલાસની સામે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો છે. સમાચાર સામે આવ્યા. ડીડીઓના વાણી વિલાસની સામે ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાય છે. ડીડીઓએ મહિલાને કહ્યું તેરે લીએ તાજ મહેલ બના દૂં. જ્યારે ઓફિસમાં બોલાવી મહિલા શિક્ષિકાની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું. એમને ઓફિસમાં બોલાવીને એમ કે બેસવા ગયા ખુરશીમાં તો કે ખડી રહે, બેઠને નહીં. અને એ સ્કૂલ બરોબર હે તેની લીધે કે તાજમહેલ બનાતું એવા અપશબ્દો વાપર્યા. તો વિલાસભાઈને લાગી આવ્યું કે આ મારા ઉપર થયું છે, કાલ કોઈ પણ સમાજની બેન દીકરી ઉપર થાય તો એનો વિરોધ કરવો જોઈએ. એટલે એમણે બહાર આવીને આનો વિરોધ કર્યો. અને પહેલા શિક્ષક સંઘવાળા બધાએ જઈને એના આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું. અને પછી હવે અમે ક્ષત્રિય સમાજ કડી છે અને બધા ભેગા થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાની અને ડીડીઓને કહેવા માંગી કે ડીડીઓને સસ્પેન્ડ કરે અને અહીંયાથી બદલી કરે. વિજયપુર સ્કૂલના આચાર્ય છે વિલાસબા જાડેજા, તેમને ખૂબ જ ભદ્ર ભાષામાં વાત કરી અને તેનું અપમાન કરવામાં આવ્યું છે. તે બાબતે આજે અમે અહીંયા જાડેજા બોડી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા ગણી સેના જે પણ અમારા રાજપૂત સમાજના સંગઠનો છે એ અહીંયા બધા ભેગા મળી અને આજે જાડેજા બોર્ડિંગથી કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર બાબતે આપવામાં આવશે. આગળ શું તમારી નીતિ રહેશે, શું કાર્યવાહી? અમારી એક જ માંગણી છે કે કાં ડીડીઓ સાહેબની બદલી કરે અને કાં ડીડીઓ સાહેબ વિલાસબા જાડેજાની માફી માંગે. તો વાવના બુકાણા ગામના ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે. વાવ ખાતેથી ગામના ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. બુકાણા ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. રજૂઆત કરવામાં આવી, જેમાં પાક ધોવાણ, જમીન ધોવાણ મુદ્દેની સહાય બાબતની માંગ કરવામાં આવી છે. જેમાં 100% ખેડૂતોને નુકસાની છતાં 260 ખેડૂતોને જ સહાય મળી છે. તે જ મુદ્દે કલેક્ટરે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી. જે ખેડૂતોને નુકસાન, અમારું ગામ 100% હતું નુકસાનમાં, પણ 1200 ખેડૂતની સામે 300 ખેડૂતોને સહાય મળી છે. બાકીના ખેડૂતો રહી ગયા છે. એટલે સરકારે પોર્ટલ જે બંધ કર્યું છે, અમારી ખેડૂતો વતી રજૂઆત છે કે પોર્ટલ સત્વરે ચાલુ કરાવીને આ ખેડૂતોને સહાય મળવી જોઈએ, એમના સીધા ખાતામાં મળે એવી કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમારી ખેડૂતોની રજૂઆત સરકાર સુધી પહોંચાડવી જોઈએ. તો વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે. પાણીની ટાંકીની પ્લેટો પડવાનું જે મામલો હતો તેને લઈને આ વધુ અપડેટ સામે આવી રહી છે. તો વલસાડ ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે. પાણીની ટાંકીની જે પ્લેટો પડી હતી તેને મામલે આ વધુ અપડેટ સામે આવી. પાણીની ટાંકીના સેન્ટિંગની પ્લેટો પડવાનો જે આ મામલો હતો તેમાં વધુ અપડેટ સામે આવી છે. નિર્માણાધીન ટાંકીના સેન્ટિંગની પ્લેટો પડતા તંત્ર દોડતું થયું છે, જેમાં કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર મોકલીને તપાસ કરાવી છે. તો તંત્ર હવે દોડતું થયું, સેન્ટિંગની પ્લેટો પડી ગઈ છે. સમગ્ર મામલે વલસાડ કલેક્ટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ટાંકીનો સ્લેબ નથી તૂટ્યો, સેન્ટિંગની પ્લેટો પડવાથી આ ઘટના બની છે.
જીયુડીસી અંતર્ગત અમૃત યોજના અંતર્ગત આમાં 10 કરોડનું કામ થઈ રહ્યું છે. આમાં 3 ESR બનાવવામાં આવી રહી છે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં પાણીની યોજના માટે, અને 2 સંપ બનાવવામાં આવી રહ્યા છે. આ જો 3 ESR છે, આમાંથી એક ESR કલ્યાણ બાગમાં બની રહ્યો છે. આમાં જે માહિતી મળી છે એના પ્રમાણે સ્લેબનું કામ 12 જનવરીના દિવસે પૂર્ણ થઈ ગયું હતું, અને પછી અત્યારે ડી-શટરિંગનું કામ ચાલુ હતું. તો ડી-શટરિંગનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે એક માનવીય ભૂલના કારણે જો ડી-શટરિંગ છે આ નીચે પડી ગયેલી હતી. તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલેશન થવાનું હતું તેને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે. સમગ્ર ડિમોલેશન પર સ્ટે મૂકવામાં આવ્યો, જ્યારે જંગલેશ્વર વિસ્તારના મેગા ડિમોલેશનનો આ મામલો, જેને લઈને વધુ અપડેટ સામે આવી છે. ગુજરાત હાઈકોર્ટને જિલ્લા વહીવટી તંત્રને લપડાક, જેમાં ડિમોલેશન મામલે 3.5 મહિના સુધીનો સ્ટે આપવામાં આવ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 1348 જેટલી અસરગ્રસ્તોને ડિમોલેશનની નોટિસ ફટકારવામાં આવી હતી. 3500 જેટલા જે બાંધકામો છે તે લોકોને નોટિસ મળી. ગુજરાત હાઈકોર્ટના જજ વૈભવી નાણાવંતીની કોર્ટમાં સુનાવણી સામે આવી છે, જેમાં 202 હેઠળની નોટિસો રદ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. 3.5 મહિનાનો સ્ટે આ ડિમોલેશન પર મૂકવામાં આવ્યો છે. તો ઔદ્યોગિક નગરી વાપીની કંપનીમાં આગ લાગી છે. તો આગની આ ઘટના સામે આવી રહી છે. વાપી ખાતેથી આ સમાચાર સામે આવ્યા. કંપનીમાં આગ લાગી છે. વાપીની કંપનીમાં ફરી એકવાર આગની ઘટના બની. આગના સમાચાર સામે આવ્યા. નેશનલ હાઈવે 48ની બાજુમાં આવેલ વાયબ્રન્ટ બિઝનેસ પાર્કમાં આગની ઘટના બની છે. અનસુયા સર્જિકલ કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે, જ્યારે આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનામાં 2 લોકો દાઝ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. જીઆઈડીસીની 4 થી વધારે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અમદાવાદમાં બેફામ ડમ્પર ચાલકે વધુ એકનો ભોગ લીધો છે. સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે. શહેરના રસ્તા પર બેફામ ડમ્પર ચાલકો ડમ્પર હંકાવી રહ્યા છે, જેના કારણે અકસ્માતની ઘટનામાં સતત વધારો થયો છે, જેના કારણે વધુ એકનો ભોગ લેવામાં આવ્યો છે. જેમાં વૈષ્ણોદેવીથી જુંડાલ રોડ પર અકસ્માતમાં એકનું મોત થયું છે. બાઇક ચાલક એટીએસના એએસઆઈનું સ્થળ પર ઘટના સ્થળે જ મોત થયું છે. તો એટીએસના એએસઆઈને આ ડમ્પર ચાલકે કચડી નાખ્યા છે. તો સુરતમાં આયકર વિભાગે દરોડા પાડ્યા છે. વધુ એક દરોડાના સમાચાર સામે આવી રહ્યા છે. આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં સુરતમાં આયકર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ફાઇનાન્સર મુન્ના ઉલપાડીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. તો ફાઇનાન્સરના ત્યાં આ વખતે દરોડા પડાયા છે. ઓફિસ રહેણાંક પર આઈટીની રેડ. 48 કલાક સુધી સર્ચ ઓપરેશન સતત ચાલુ હતું. બિલ્ડર પાસેથી કરોડોની ઓફિસ અને રોકડે ખરીદી હતી. તો ડીસાથી સમાચાર સામે આવી રહ્યા છે. વીજ કરંટથી 2 ભાઈઓના મોત થયા છે. સમાચાર સામે આવી રહ્યા છે. ડીસા ખાતેથી ડીસાના તાલીગંજ ગામે વીજ કરંટથી 2 ભાઈઓના મોત થયા છે. તો મોતના સમાચાર સામે આવ્યા. ખેતરમાં નાખેલ મશીનથી કરંટ લાગતા બંને ભાઈઓના મોત નીપજ્યા છે. એક ભાઈને કરંટ લાગતા બીજો ભાઈ બચાવવા ગયો હતો ને તે દરમિયાન આ સમગ્ર ઘટના બની અને બંને ભાઈઓના મોત થયા છે, જેમાં બાજરીના પાકના રક્ષણ માટે ખેતરમાં મશીન લગાવવામાં આવ્યું હતું. જ્યારે બંને ભાઈઓના મોત થતા પરિવાર અને ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. તો ખેડાના નડિયાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. નર્સિંગ કોલેજમાં જે વિદ્યાર્થી આપઘાત કર્યો હતો તેને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. જેમાં કોલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આપઘાત કર્યો હતો તેને મામલે વધુ સમાચાર. દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા જય પાટીલે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે અને આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રોફેસર દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
જે પણ રવિવારે આ ઘટના થઈ છે, સર્વપ્રથમ કોલેજના બધા શિક્ષક અને વિદ્યાર્થી અને ટ્રસ્ટીગણ બધા અત્યંત દુઃખી છે અને આખી સંસ્થામાં એક દુઃખનું માહોલ છે. આ જ વિષય ઉપર જય પાટીલ ઉપર પણ નાની મોટી સમસ્યાઓ હતી, પણ એને અમે સારી રીતે એને પ્રેમપૂર્વક સમજાવતા હતા, એમને વાલીને સમજાવતા હતા કે જે કોલેજના નિયમ હોય છે એ નિયમમાં આપણે રહેવાનું, અને જે પણ કોઈ પણ વિદ્યાર્થીઓ કે કોઈ પણ સ્ટાફ ઉપર આપણે એનું સન્માન આપવું, એમને રિસ્પેક્ટ આપવું, એ પણ માહિતી એમને આપતા હતા. તો બોટાદના ગઢડાથી સમાચાર સામે આવી રહ્યા છે. મધમાખી કરડતા યુવકનું મોત થયું છે. સમાચાર સામે આવી રહ્યા છે. બોટાદના ગઢડા ખાતેથી યુવકને મધમાખી કરડતા મોત થયું છે, જેમાં વાડા ચોકમાં રહેતા નાસિર ઉર્ફે લાલો ચૌહાણનું મોત થયું છે. તો મધમાખી કરડતા મોતના સમાચાર. યુવકને ખોપાણા ગામ નજીક મધમાખી કરડી હતી, જેના કારણે તેનું મોત થયું છે. યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો, જેમાં તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો. ગઈકાલે એક 108 દ્વારા નાસિરભાઈ ફિરોઝભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 30 ને 108 દ્વારા CHC ગઢડા ખાતે લાવવામાં આવેલા અને ત્યાં ફરજ પરના મેડિકલ ઓફિસરે તેમને મૃત જાહેર કરેલા. મૃત્યુનું કારણ શું સામે આવ્યું? મૃત્યુનું કારણમાં તો મધમાખી કરડવાથી મૃત્યુ થયેલું છે. તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો. પ્રાથમિક સુવિધાના અભાવને લઈને હવે લોકોમાં રોષની લાગણી ફેલાય છે, જેના કારણે લોકોએ હલ્લાબોલ કર્યો છે. તો સુરેન્દ્રનગર ખાતેથી સમાચાર સામે આવ્યા. વઢવાણ નવા 80 ફૂટના રોડ પર પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા મનપા કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો, જેમાં રોડ, રસ્તા, લાઇટ, સ્વચ્છતા જેવા પ્રશ્નોને લઈને લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં અનેક રજૂઆતો છતાં કામ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, જેના કારણે હવે હલ્લાબોલ કરવામાં આવ્યો છે. સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે લોકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો. જેમાં વઢવાડના નવા 80 ફૂટ રિંગ જે રોડ છે તેના પર પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે. લોકો દ્વારા મનપા કચેરીમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રોડ, રસ્તા, લાઇટ, સ્વચ્છતા જેવા પ્રશ્નોને લઈને અનેક વખત રજૂઆતો કરાઈ, રજૂઆતો છતાં કામ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સવારે રજૂઆત કરી હતી ત્યારે 2 દિવસનું કીધું હતું. સર્વે માટે એન્જિનિયર આવ્યા હતા, તો એ લોકોએ સર્વે કરીને બીજા એન્જિનિયરે ના પાડી, કામ નહીં થાય તમારી કહેવાથી, અને અમારી રીતે જ અમે કરશું કામ. અને બીજી વાર અમે અહીં રજૂઆત કરવા માટે સાહેબ પાસે આવ્યા હતા. સાહેબે એવું કીધું કે તમે આવી રીતને રજૂઆત કરશો તો અમે પોલીસ કેસ કરશું. B ડિવિઝન પોલીસ કેસ કરવાની ધમકી આપે છે અને અમારી રજૂઆતને પૂરી ધ્યાને લેતા નથી. રિક્ષાવાળા એમને ચોખ્ખી ના પાડે છે અંદર આવવાની. અમારે ગઈઢા બુઢા અમારે હાલી ચાલીને જઈ નથી શકતા, માંદા હોય તોય કેવી રીતે જવું? આવું વર્ષથી કે આજ કરશું કાલ કરશું, નથી કરતા. અમારો રોડ બોડ કઈ અમારે શું કરવાનું? જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ ખાતેથી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢ મનપા કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. આગામી નાણાકીય વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું, જેમાં સ્ટેન્ડિંગ કમિટીમાં 1501 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આગામી નાણાકીય વર્ષ 2026-27નું જૂનાગઢ મહાનગરપાલિકાનું બજેટ કમિશનરશ્રી તરફથી આજે રજૂ કરવામાં આવ્યું છે, જેમાં આપણે કુલ 1501 કરોડ રૂપિયાનું બજેટ આ વખતે રજૂ કર્યું છે, જેમાં રેવન્યુમાં અંદાજિત 350 થી 350 કરોડની વચ્ચે અને કેપિટલની અંદર બાકીની જે રકમ છે તે આપણે આવક અને ખર્ચના અંદાજો આ વખતે મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી કામો, આપણી વહીવટી સુધારણાના કામો
અને અન્ય આપણા શહેરને સુંદર અને રમણીય બનાવવાના કામોની આમાં દરખાસ્ત કરવામાં આવેલી છે. તો પાલનપુરમાં કરિયાણાની દુકાનમાં ચોરી થઈ હતી તેને મામલે આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર પાલનપુર ખાતેથી સામે આવ્યા છે. કરિયાણાની દુકાનમાં ચોરી થઈ હતી અને તેને જ મામલે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. તો પાલનપુરથી આ સમાચાર કરિયાણાની દુકાનમાં ચોરીનો જે મામલો હતો તેમાં વધુ અપડેટ સામે આવી છે, જેમાં સિટી લાઇટ રોડ પર આવેલી દુકાનમાંથી ચોરી થઈ હતી અને ચોરીની આ ઘટના બની છે. કરિયાણાની દુકાનમાં ચોરી થઈ છે. અજાણ્યા શખ્સોએ ₹20,000ની ચોરી કરી ત્યાંથી ફરાર થયા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પાલનપુર શહેરમાં ગુનેગારો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય અને નગરજનોની અંદર ભયનો માહોલ પેદા થઈ રહ્યો એવું વાતાવરણ અત્યારે સર્જાઈ રહ્યું છે. પાલનપુર શહેરના સિટી લાઇટ સિનેમા રોડ જેવા વિસ્તારમાં કે જ્યાં રોડ શરૂ થાય છે અને પૂરો થાય બંને બાજુ સરકારના નેતૃત્વના સીસીટીવી કેમેરા હોવા છતાં જો ગુનેગારો દુકાનમાં પ્રવેશીને ચોરી કરીને ભાગી જતા હોય અને છતાં એમના સીસીટીવી કેમેરા અમે એમને પ્રોવાઈડ કર્યા છે. અમારા પર્સનલ સીસીટીવી કેમેરા પણ પોલીસને આપ્યા છે. નેત્રમની અંદર પણ એ ચોરી કરતા શખ્સો પકડાઈ ગયા છે. એમના ગાડીનો નંબર પ્લેટ બધું અમે આપ્યા હોવા છતાં પણ આજે 20 દિવસ થયા હોવા છતાં પણ પોલીસ ગુનેગારોને હાજર કરતી નથી અને એના ઉપરથી એવું લાગે છે કે ક્યાંક પોલીસની પણ એમાં મિલીભગત એવું સર્જાઈ રહ્યું છે. નવસારી ખાતે ચીખલીના ગોળથલ ગામેથી ખેરના લાકડા મળ્યા છે. ટ્રકમાંથી 16 ટન જેટલા ખેરના લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. પરમિટ વિનાના ખેરના લાકડા સાથે એક શખ્સ ઝડપાયો છે. વન વિભાગે 10 લાખનો ખેરનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રક નંબર પ્લેટ વિનાની બાઇક સહિત 16.6 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ઝડપાયેલ આરોપી અર્જુન પટેલ સામે 24 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી અર્જુન પટેલે કોર્ટમાં રજૂ કરતા સબ જેલમાં ધકેલાયો છે. સાબરકાંઠાના પ્રાંતિજના ફતેપુર નજીક મૃત ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પ્લાસ્ટિક બેગમાં મૃત નવજાત શિશુ મળી આવતા લોકોના ટોળે એકઠા થયા હતા. સમગ્ર બનાવને લઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. ખાનગી કંપનીને જાહેર રસ્તા પર જગ્યા આપતા હોબાળો થયો છે. સમાચાર સામે આવી રહ્યા છે વડોદરા ખાતેથી. તો વડોદરાથી આ સમાચાર સામે આવ્યા. જાહેર જમીન પર ખાનગી કંપનીને રસ્તો આપવા મુદ્દે વિવાદ થયો છે. ટુંડાવ ગ્રામ પંચાયતની જાહેર જમીન પર કંપનીને રસ્તો આપવામાં આવ્યો છે અને તેનો વિવાદ વધુ વકર્યો છે. સર્વે નંબર 662ની પંચાયત જમીન પર ગેરકાયદેસર ઠરાવનો આક્ષેપ કરાયો. સરપંચ ઉપસરપંચ અંધારામાં રાખીને ઠરાવ પસાર કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. 6 ચૂંટાયેલા સભ્યોને અંધારામાં રાખીને ઠરાવ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. સરપંચ અને ઉપસરપંચ પર આક્ષેપ કરવામાં આવ્યા, જેમાં ખાનગી કંપનીને ફાયદો થાય તે રીતે રસ્તો આપવાનો આરોપ કરવામાં આવ્યો છે. જેમાં સત્તાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારની ગંભીર શંકા જોવા મળી રહી છે. ઉપસરપંચ અને સરપંચ બંને પર હવે ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા. સભ્યો તથા ગ્રામજનોની તાલુકા વિકાસ અધિકારીને આ માહિતી આપવામાં આવી છે. સાવલી ટીડીઓ ઓફિસમાં અમે જે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે ટુંડાવ ગ્રામ પંચાયતની જે જમીન છે 662 સર્વે નંબરની, એ આગામ જે 19 તારીખની અમારી સામાન્ય સભા થઈ એમાં કોઈ પણ સભ્યને જાણ નથી અને કોઈ પણ સભ્યને પૂછ્યા વગર આ સરપંચશ્રીએ ઠરાવ કરેલો છે. ગેરકાયદેસર રીતે ટુંડાવ ગ્રામ પંચાયતના 6 સભ્યો તથા સરપંચે ગેરકાયદેસર ઠરાવ કરીને તેની અંદર રસ્તો ગેરકાયદેસર રીતે આપેલો છે. હવે 662ની માપની અમે ગ્રામસભા હતી ત્યારે કરવાનું કીધું હતું કે અમારો મુદ્દો એવો છે કે અમારે ટુંડાવ ગામે સર્વ સમાજની વાડી બનાવી છે, તેના માટે અમે માપણી કરાવી હતી અને ત્યાર પછી એવો મુદ્દો મૂકવાના હતા. પરંતુ ગેરકાયદેસર રીતે અગાઉ જે મિટિંગ થઈ, જે ચૂંટાયેલા સભ્યોને અવગણના કરી એમને કોઈ પણ જાતની જાણ નહીં થઈ, છતાંય તેમને ગેરકાયદેસર ઠરાવ પાસ કરી દીધો, જેથી અમારે ન્યાય માટે અમે ટીડીઓ સાહેબને આજે આવેદનપત્ર આપી જાણ કરી છે.
તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। બગદાણાના સેવક નવનીત બાલધિયા પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે। તો બગદાણાના નવનીત બાલધિયા પર હુમલાનું જે આ કેસ હતો તેમાં વધુ અપડેટ। હુમલાના 8 આરોપીઓએ મુકેલ જામીન અરજી પર સુનાવણી થઈ હતી, જેમાં હુમલો કરનાર 14 આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હતા। જેલ મુક્ત થવા 8 આરોપીએ વકીલ મારફતે અરજી કરી હતી। જામીન અરજી કરવામાં આવી હતી, જેમાં મહુવા કોર્ટે જામીન અનુસંધાને 2 ફેબ્રુઆરીની મુદત આપી હતી। આજરોજ મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રીએ આરોપીઓ જે બગદાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાંના 7 આરોપીઓ પૈકી રાજુભાઈ દેવેતભાઈ, વીરુભાઈ મધુભાઈ સૈડા, આતુભાઈ ઓગળભાઈ ભમર, ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા, વિરેન્દ્ર જયરામભાઈ પરમાર, પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીશભાઈ વનાળિયા જે છે તે 7 જણાની જામીન અરજી અમે કરેલ હતી, જે જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે। અને સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ગાડી ભાડે લઈને ચીટિંગ કરતી ટોળકી ઝડપાઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદ ખાતેથી ગાડી ભાડે લઈ ચીટિંગ કરતી ટોળકી પકડાઈ છે। હવે આ ટોળકીને પકડી પાડવામાં આવી, જ્યારે પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જજીસ બંગલો પોલીસ ચોકી દ્વારા કાર્યવાહી કરાઈ। શાહિલ આહિર, ઉત્સવ જસાણી, સિદ્ધરાજ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। સેલ્ફ ડ્રાઈવ કંપનીમાંથી ગાડી ભાડે લઈને ઠગાઈ કરતા હતા, જ્યારે ગાડીમાંથી જીપીએસ ટ્રેકર કાઢી ગાડી બારોબાર કટિંગ કરી નાખતા હતા અને આ ત્રણેયની અટકાયત કરવામાં આવી છે। પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી। વસ્તાપુરની એસએસ સેલ્ફ ડ્રાઈવમાંથી મહિન્દ્રા થાર ભાડે લીધી હતી અને બારોબાર તેનું કટિંગ કરતા હતા અને તે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।